બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તે બાંગ્લાદેશમાં ઘણા લોકોને ગાયબ કરવામાં સામેલ છે. તો બાંગ્લાદેશ વચગાળાની સરકાર દ્વારા રચવામાં આવેલ તપાસ સમિતિએ કહ્યું હતું કે તેને પુરાવા મળ્યા છે કે બાંગ્લાદેશમાં લોકોને ગાયબ કરવાની પાછળ પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેના શાસનના ટોચ સૈન્ય અને પોલીસ અધિકારી છે. જો વાત કરવામાં આવે તો બાંગ્લાદેશમાં જબરજસ્તી ગાયબ કરવાની ઘટનાની તપાસ કરનાર 5 સભ્યોના આયોગે કાર્યકારી વડાપ્રધાન મોહમ્મદ યુનુસના મુખ્ય સલાહકારને સત્યનો ખુલાસો શીર્ષકથી એક અહેવાલ સોંપ્યો છે. તો આયોગે અનુમાન લગાવ્યું છે કે દેશભરમાં 3500થી વધારે લોકોને ગાયબ કરવાની ઘટનાઓ બની છે. તો અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ અધિકારીઓ આ ઘટનામાં સામેલ છે. વડી પૂર્વ સૈન્ય અને પોલીસ અધિકારી પણ ફરાર છે. તો માનવામાં આવી રહ્યું છે કે તે હસીનાની આવામી લીગ સરકારના તૂટ્યા બાદ વિદેશ ભાગી ગયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.